આણંદના બોરસદની વાસણા જીઆઈડીસીમાં પેપર મિલમાં આગ લાગી। આનંદ પેપર મિલમાં ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં બોરસદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી। પેપર મિલમાં પૂંજા બનાવવાની કામગીરી થાય છે। પેપર મિલમાં આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે। આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રૂપેશ, બોરસદની વાસણા જીઆઈડીસીમાં પેપર મિલમાં આગ, શું વિગતો? ચોક્કસ આ આણંદના બોરસદના જે વાસણા જીઆઈડીસી છે તેની ઘટના છે। અચાનક આજે સવારે આ મિલમાં રાબેતા મુજબ કામ ચાલતું હતું ત્યારે આગ લાગવાની ઘટના સામે આવી। જે આગની અંદર જે પુઠ્ઠા બનાવવા માટેનું રો મટીરિયલ હતું એ પણ બળીને ખાક થઈ ગયોની વાત છે। આ જે પેપર મિલમાં આગ કેવી રીતે લાગી એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે, પરંતુ જે ઘટનાને પગલે એક તબક્કે જે છે એ મિલમાં કામ કરતા કામદારોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડ બોરસદની લોકલ ત્યાં આગળ પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધા છે। હાલ જે છે એ તપાસ ચાલી રહી છે કે ખરેખર આગ લાગી તે કેવી રીતે લાગી અને કયા જે ઘટના બની ત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર હતા, કોઈ ફાયર સેફટીના મેજર્સ હતા કે કેમ, તે તમામ પાસાઓની હાલ તપાસ હાથ ધરાઈ રહી છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ।